થતો હોય હમણાંનું પખવાડિયું જે સ્વચ્છ ભારત અભિયાન તરીકે ચાલે માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી લઈ અને સ્વચ્છ ભારતનો પખવાડિયું સ્વચ્છતા અભિયાનને લઈને ચાલતું હોય ત્યારે એ જ સ્વચ્છતાના મુદ્દા પર અમે જે સ્વચ્છતા બાબતે જે કચરો છે જે ઘન કચરો એકત્ર કરી અને એનું પ્રોસેસિંગ કરવાનું છે એ આઈવીરા કંપની જેને 2014-15થી ટેન્ડરિંગ પ્રક્રિયા એકને એક કંપનીને ઊંચા ભાવે લગભગ કે 850 પ્રતિ મેટ્રિક ટન ઊંચા ભાવે જે ટેન્ડર આપવામાં આવે છે એનાથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર થાય છે. કારણ કે જ્યારે સફાઈની બાબતમાં જે સોલિડ વેસ્ટ શાખા છે એના દ્વારા તમામ વોર્ડમાં મોનિટરિંગ કરી અને સફાઈની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે 19 વોર્ડની અંદર વ્હાઇટ કોલરની પ્રક્રિયા કરવામાં આવે છે. વ્હાઇટ કોલરનું સ્પેસિફિકેશન આપી દઉં કે એ અધિકારીઓના આશીર્વાદથી જે બીટમાં સફાઈ કર્મચારીઓને ફાળવવામાં આવે એમની જવાબદારી સોંપવામાં આવે છે તેમની હાજરીની અંદર કૌભાંડ કરવામાં આવે છે. આજરોજ અમે જે ટેન્ડર પ્રક્રિયા છે એ સંબંધમાં સોલિડ વેસ્ટ શાખાની અંદર તારીખ 15/9/2025ના રોજ આવેદનપત્ર આપ્યું અને જે આ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી આવી કંપનીઓને ટેન્ડરિંગ કરી અને કરારો કરીને કરોડોની લાગણી કરવામાં આવતી હોય ત્યારે એ સંબંધમાં અમે આવેદનપત્ર આપી અને એ ખુલાસા માંગ્યા હતા. ખુલાસો ન આપતા આજરોજ અમારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડી છે. સોલિડ વેસ્ટ શાખા લીલો કચરો સૂકો કચરો એનું જે કમ્પોસ્ટિંગ કરી અને જે પ્રક્રિયા કરવામાં આવે છે એની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. એ બાબતે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ ઉકેલ ના આવતા આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી છે. દરેક વોર્ડની અંદર આ ભ્રષ્ટાચાર ચાલતો હોય ડોર ટુ ડોરની અંદર જે ચાલતી ગાડીઓ હોય એના જે રૂટ હોય એ રૂટની અંદર પણ ભ્રષ્ટાચાર ચાલતો હોય એટલે જે નાગરિકોના સફાઈના રૂપિયા લઈ અને સફાઈના વેરા લઈ અને એ પ્રમાણે એમની સેવા નથી આપવામાં આવતી એ સંબંધમાં અમે આજે ઉજાગર કરવામાં આવ્યું છે કે આવનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી છે તો જે નાગરિકો જાગૃત થાય અને આવા જે ભ્રષ્ટાચાર થાયથી તમારા જે કિસ્સા ખંખેરવામાં આવે છે એ તરફ તમે જાગૃત બનો અને તમારા વિસ્તારની અંદર જ્યાં પણ સફાઈ ન થતી અને સફાઈની અંદર ભ્રષ્ટાચાર થતો હોય તે જાણ કરવામાં આવે અને આવી કંપનીઓ જે સફાઈના નામે મસ્ત મોટા કોન્ટ્રાક્ટો લઈ અને કૌભાંડ કરતા હોય એના ડીલિસ્ટ કરવામાં આવે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને નવેસરથી પારદર્શક પ્રક્રિયા કરવામાં આવે એ સંબંધમાં આજે અમે આવેદનપત્ર આપેલું છે આવેદનપત્ર પ્રેસ કોન્ફરન્સ કરેલ છે અને ભવિષ્યની અંદર જરૂર પડશે તો આ સોલિડ વેસ્ટ શાખા વડોદરા મહાનગરપાલિકા તેઓને પક્ષકાર બનાવી અને ન્યાયની પ્રક્રિયા કરીને કાયદેસર કાર્ય કરવામાં આવશે.